સદગુરુદેવ ઉમેશ્વર સાહેબ જય સર્વે સંતો નથી કોઈ આપના તોલે મોહના
અમારે દેવાંગભાઈનો બાબલો છે, જોકે ઉંમર બહુ નથી, નાનો છે, એમ હજી તો ત્રીજું ચોથું ભણે કંઈ, પણ આમ શરીર મજબૂત થઈ ગયું એમ. એટલે મેં એને કીધું તું નિશાળમાં એક જ છો? તો કે નાના બાપા દાદા 9 જણા છે કે અમે 9 જણા છે. મેં બહુ સારું. એટલે એની ભાવના ખૂબ ભજન ગાવાની છે. તદુપરાંત આપણા દિનેશભાઈ એક બહુ દાદાનું જીલણિયું બોલ્યા. જોકે જેમ રામાપીરનું જીવન પરચામય કહેવાય, રામાપીરનું જીવન આખું પરચામય, એમ તમે ઉગારામ દાદાની વાત ગમે ત્યાંથી લ્યો અને ગમે તે ઠેકાણીથી તમે પૂર્ણ કરો, પણ પરચારૂપી છે. પરચારૂપી એટલે કોઈ કંકુ ખેરવું ને તમને હાથ દઈને કદાચ મેસ મેરેજના, એ તો બધા મેસ મેરેજના ખેર કહેવાય. પર છો, જેનાથી તું પર છો એ પર છો. ત્યારે અત્યારે આ જીલણિયું બાપાનું દાદાનું બોલે ને, લાભુ દાદા, દાસ લાભુના સ્વામી તખતે બિરાજે. પછી છેલ્લી કડી એમ કહે છે કે નથી કોઈ આપના તોલે, નથી કોઈ આપના તોલે. એટલે સંતો મહાપુરુષોએ ગુણાના વાદો એટલા બધા ગાયા. અને હું તો એમ કહું છું ને કે ધન્યવાદ છે લાભુ દાદા, અર્જુન બાપા, પુંજારામ બાપા, દેવારામ બાપા, જેટલા આપણા સંતો થઈ ગયા, ધન્યવાદને પાત્ર હું આપું છું. ધન્યવાદને પાત્ર એટલે આપવાની આપણી શક્તિ નથી, પણ છતાંય આપણે બોલવું પડે ને કહેવું પડે. એનું કારણ છે કે દરેકે ઉગારામ દાદાને ઓળખવા, અને એ પાછો થોડુંક મેઘવાળ સમાજ, વણકર સમાજ, અને એ સમયની અંદર રાજાશાહીની અંદર છૂત અછૂતના ભેદભાવ, અને સંતો મહાપુરુષોની દાદાની વાત જાણવીને દાદાની વાત ઝીલવીને, એ જેવા તેવાનું કામ નથી. અને દાદાની પણ અકળકળા, ઉગારામ દાદાની અકળકળા, કે દાદાને ઉગારામ દાદાને કળવા, એ જેવા તેવાનું કામ એ નથી. તમે ક્યારેક બાંદર આવ્યા હોવ, તમને એટલા બધા કઈક રીતથી તમને તાવે કે કેટલી રીતથી તમને આમ સામાન્ય વાત કરે ને કેટલી વખત તમને પૂછું ક્યાં ગામ રહ્યો ને ક્યાંથી આવ્યા છો ને તમે કેમ કર્યા છો, એટલું બધું પૂછે કે તમને ખુદને આમ થાય કે બાપાને આ પર હું હશે એમ. પણ એમાંથી ને તથ્ય નીકળે, સમજાય તો એની મારફત, એના મારફતીને તથ્ય નીકળે અને નીકળે. એટલે દાદાનું છેલ્લું જીવન. અને તદ ઉપરાંત કહું છું કે આજની તારીખ 18/8/2025, ઉગારામ દાદાની નિર્વાણ તારીખ 18/8/1968. બાપાને 57 વર્ષ પૂરા થયા. 57 વર્ષ પૂરા થયા. લાભુ દાદાના પ્રસંગ, વાસ્તુ પ્રસંગનો જે ભાઈ હમણાં કડીમાં આવ્યું ને વાસ્તુ પ્રસંગ, એને પણ 57 વર્ષ થયા. અમે પૂનમના પણ લાભુ દાદાના વાસ્તાની ઘણી વાત કરી હતી. અને બાપાએ 92 વર્ષ સુધી દેહ બાપાનો રહ્યો દર્શન માટે. અને 57 નાખો એટલે 149 વર્ષ. દાદાના 149 ગઈ તિથિમાં દાદાના. અને દાદાનો પૂનમના જન્મ છે, પણ દાદાની તારીખ મળતી નથી. બાકી બાપાના 150 વર્ષ આવતા વર્ષે ગુરુ પૂનમના, કે જે આપણે ભાવ દાદાની દયા કૃપાથી ઉજવવાનું થાય કે ન થાય, જો કે ઉજવાય છે. સંતો મહાપુરુષોના તિથિ તહેવારો મન કદાચ દેહે કરીને, કદાચ રંગ રચીલું કરીને ન કરે તો કાંઈ પણ મનથી, અને સદગુરુ કાયમિકના માટે સાથે છે, એટલે કાયમિકના માટે સંતોની અને આ યાદી છે ને, અને પડે યાદી કરીએ, એ કાયમિકના માટે સંતોના તિથિ તહેવાર ઉજવાય છે અને ઉજવાય છે. અને સંતોના તિથિ તહેવાર ઉજવાય છે, એના હિસાબે હું અને તમે બધા આપણે કામકાજ હાલીએ ચાલીએ, ખાતીએ પીતીએ, જે કામ કરો તે. એટલે સંતો મહાપુરુષો થઈ ગયા, ગુણાનો વાદો ગાઈ ગયા, અને આપણને લાભ આપતા ગયા ને. લાભુ દાદાએ આટલું લખાણ કર્યું. લાભુ દાદા અમે ઘણી વખત આવે, સવારને 10ની બસમાં બાંદ્રા, ભલા બાપા ક્યારેક બેઠા હોય, ક્યારેક દાઢી કરતા હોય, ક્યારેક અમે એકલા વાતું કરતા હોય. ત્યાં 10ની બસમાં કે 11 વાગે ઉતરે, દાદા આવે થેલો લઈને બેસે. બાપા કોફી પીવે કે દૂધ પીવે,
બાંદરા અહીં કોફી પીતા. અને હું તમને એ વાત કરું કે આ રસુનભાઈ છે, બાપાની છેલ્લી અવસ્થા થોડા ઘણી બીમારી કે જે કયો આપણે બરાબર, દેહ થોડા ઘણો થાકે, શરીર છે. બાંદરા ગમે તે જમે, રસુનભાઈ કોઈ દી ના નથી પાડી, દાદાએ કોઈ દી ના નથી પાડ્યું મને મોરું શાક દેજો ને આવું દેજો ને ગરમ દેજો ને ગરમ કટી દેજો આપજો, કોઈ દિવસ નહીં. ગુરુદ્વારે જે પીરસો અને ડૉક્ટરે જે ના પાડી હોય ને એ બાપા બાંદરા ડબલ ખાશે. જે ડૉક્ટરે ના પાડ્યું હોય એમ બાંદરા ડબલ જમે એમ. અને રસુનભાઈ જોવે એટલે એમ કે આજ તો બાપા એમ કે આજ મજા આવી ગઈ લે જમવાની એમ. અને ગુરુ લોહ લગન અને ગુરુના ભાવના તો ક્યારેક ક્યારેક છેલ્લી અવસ્થાની અંદર સવારે આવે રસુનભાઈને કે હાલ રસુન જઈએ, કાં કોઈ મહેમાન સાથે આવે, બપોરે આવે, વળી પાછા એમ કે ભાઈ હાલને પણ બાપાજી બપોરે ગયા હતા ને પણ એમાં શું વાંધો એમ, આપણે તો ડબલ દર્શનનો લાભ છે ને એમ. બબે 3 વખતે બાપા બાંદરા આવેલા છે ગોંડલથી છેલ્લી અવસ્થાની અંદર. અમે બંને જણા ગયા લાભુ દાદા આગળ બેઠા હતા ને મેં વાત કરીને પછી સહેજ લાડવાની પ્રસાદી આપી. ઉપર લગભગ અમારા અંશીબેન ને રાજુબેન ને હતા. એ કે બાપા કે મેં કાંઈ વાંધો નહીં બોલશે. એટલે બાપા કીધું જય ગુરુદેવ. હું પગ દબાવું એટલે દાદા કાંઈક બોલે કેમ છે, અને કા મને એમ કે આવો ભલાભાઈ, અને કા તરત જ બાપા પૂછે કે હું કરે ભલાભાઈ એમ, 2 જ શબ્દ એમ. રાત દિવસ ભેગા ને, રાત દિવસ રટણા અને રાત દિવસ ભેગા. એટલે બાપા હું કહું બાપા જે ઉગારામ દાદાની તિથિ છે, અમે પ્રસાદ લઈને કીધું જમાડી આવ્યું. એટલે કે ભાઈ કે હું બાંદરામાં છું. છેલ્લી અવસ્થાની અંદર બાપાએ એવું કીધું કે ભાઈ હું બાંદરામાં છું એમ. 2 થી 3 વાર બાપા કે હું કહું કે હાલો છેલ્લે બાપા હાલો બાંદરા, કે હું બાંદરામાં છું. દાદાના શબ્દ એ જ છેલ્લે સુધી. એટલે ગુરુ ભાવના, ગુરુ લોહ લગન દાદાની અને ગુરુ પ્રત્યેની લોહ લગન. છેલ્લે જેમાં કેસેટ છે દાદાની લાભુ દાદાની બંનેની યાદી થાય ને, આ બાને સત્સંગે થાય. એમાંથી આપણને સામાન્ય વાત નહીં માનવાની. હું વાતની આપણે જેમ વાતો કરતા એમ કરું એટલે એમ નહીં, બરાબર ને. નકર હમણાં તમને એવી રીતે પાઠ પડાવું કે આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે, તમારે શ્રાવણ મહિનાનો સોમવાર રહેવાનો જ છે, તમે કેટલા ભાઈઓ છો, એમ નહીં. હું પ્રેમથી વાત કરું એમ કરું છું ભાઈ. એટલે બાપા આવ્યા અમારા ઘરના હવે જમાડ્યા, ફરિયામાં બેઠા હતા. વેરાવળવાળા મોહનભાઈ ને ભાઈ જાનીભાઈ ને રસુનભાઈ ને ઘણા ભાઈઓ ત્યારે મહેમાન હતા. જમાડતા જમાડતા 1 વાટકો દૂધ પીધું, બીજું અને 3જો વાટકો, 4થો વાટકો તમારે માઈ આપ્યો એટલે મોઢું ભરી મોટો કોગરો ભર્યો આ કાયદેસર. એટલે મેં બાપા આ કરશે હું, ત્યાં તમારા મા માથે કોગરો નાખ્યો. પણ જોવા માટે કે ખીજાય છે કે કેમ છે. અમારા ઘરવાળા હસવા માંડ્યા તો દાદા હસવા માંડ્યા એમ. અમારા ઘરવાળા હસવા માંડ્યા કે બાપા, તો કે હા. તે દાદાએ હસવા માંડ્યા. એટલે કે કેમ થયું, કે બાપા કાંઈ નહીં કે. એટલે કે બાપા જમજો બરોબર હતો, કે હવે આજ તો મજા આવી ગઈ, કે દાજ કાઢી લીધી એમ. એટલે કે બાપા કાલે પાછા આવજો. એટલે દાદા બોલ્યા કે કર્યું કામને લીધું કામ કાલની કોને ખબર છે. હકીકતમાં ત્યાર પછી બાપા આવ્યા નથી, છેલ્લું જમણવાર. અને દાદાને એટલા વળી ગાડીમાં બેસાડ્યા હતા, પણ વળીને સમાધિ સામે જોયું, વળીને સમાધિ સામે જોયું. એટલે દાદાનું લોહ લગન, ગુરુ પ્રત્યેની ભાવના, ભક્તિ પ્રત્યેની ભાવના. ત્યારે ઉગારામ દાદાને જયંતિ બાપાએ બહુ સારી સવારમાં વાત કરી, બપોર પછીની વાત કરી. એમાં ગુરુજનોની થોડા ઘણી આપણે બધી રીતથી કે ભાઈ નાળી પારખું, લક્ષ ગુરુ લક્ષ જાણવા. એ ઉગારામ દાદાનું તમે જીવન કવચ વાંચો, જીવન લાભુ દાદાના જેટલા બ્રહ્મરસાયણ પુષ્પો છે ને, તો ઉગારામ દાદાએ શું કામ કર્યું ઘણાને અંગત છે તોય ખબર નથી. ભગવાન અંગત છે, નામ નથી દેતો. હમણાં એક ભાઈઓ આવ્યા હતા ને હું સમાધિની વાત કરતો હતો ને બાપાને સમાધિને, મનસુખ બાપાને ચરણને, અમારા ગોકળ બાપાને, ભલારામ દાદાને, લાખુમાં ને બધીએ બેઠક ને બધીએ વાત કરી.
જૂના ઘરની વાત કરીને, અમરુ બાપુની વાત કરીને કે બાપા અમને તો આ ખબર નથી કે એમ. મેં કાયમિકના માટે હારે રહ્યો તો કે ના ના કે આ મનસુખ બાપુના ફૂલ પધરાવે એ ખબર નથી ને આટલી ખબર નથી. એટલે ઘણાને ખ્યાલ વાતનો પણ હોતો નથી. અને ઘણાએ કદાચ હું એમ કહું કે વાત સાંભળી હોય તો એકની એક વાત એક વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 4 વાર નહીં, પણ 10 વાર તમે કૂટો ને તો એમાંથી ને આપણે તારણ અને અભ્યાસ નીકળે. ઘણી વખત હું કહું છું, ભલા બાબા ક્યારેક ઘણી વખત સત્સંગની વાત કરતા, જ્ઞાનની વાત કરતા, અને અમે ક્યારેક રિહાઈ હોત જતા. જયંતિ બાપાને ખબર છે, અમે ક્યારેક રિહાઈ જતા ને ક્યારેક ક્યાંથી આઘા પાછા થઈ ગયા હોય. પણ હવે એ વાત યાદ આવે છે કે હવે આપણે અમુક વસ્તુ હોય તો કોને પૂછવા જઈએ અને કેમ પૂછીએ. એટલે ઘણી વખત પળ વહી જાય, ટાઈમ વહી જાય, પછી આપણને પસ્તાવો થાય. અને હું તો એમ કહું છું કે જ્યાં સુધી છેલ્લી ઘડી આ નામ ભજન મળે ને ત્યાં સુધી કાયમિકના માટે પળ છે અને છે, વહી નથી ગઈ. પણ છેલ્લો પસ્તાવો કદાચ નામ ભજન બિના નહીં નિસ્તારા જાગ મને ક્યું સૂતા. જો ઘટની અંદર નામ ન હોય, વાદળી આકાશમાં ચાલી ગઈ, ચાલી ભલે ગઈ, અફસોસ શેનો રહીએ કે વર્ષા વિનાની જાય ને એનો અફસોસ. એટલે આપણને સદગુરુ કાયમિકના માટે નામરૂપી વાદળી, સદગુરુ રૂપી નામરૂપી આપણને આપ્યું છે ભાણું. એટલે આપણને આનંદ છે કે સંતોની જેટલી આપણે વાત સાંભળીએ ને આપણને એમાંથી ઉર્જા મળે. આપણને અંદરથી એનો સંતો મહાપુરુષોની ઉર્જા, આપણો મનનો ધડો પાકો થાય. એકને એક વાર 10 વાર સાંભળ્યો ને તો એ મનનો આપણો ધડો પાકો થાય. નકર ઝટપટ જીવને જગાર જંજારમાં ભૂલી ગયો, અને ભૂલી ગયો છે ફેરો ફોગટનો. બજારમાં જાઓ, અહીંથી ને તમે બહાર જાઓ. પહેલાં આપણે જૂના આશ્રમમાં પ્રોગ્રામ થતો ને ત્યારે બસો સિવાય કંઈ વાહન નહોતા, ખબર જૂના માણસોને બધાને. એટલે બાપાને અમે ઘણી વખત હું કહું કે ભાઈ શાંતિથી ને બધાને આમ ને શાંતિથી જજો ને ઉતાવળ ન કરતા. ને ત્યારે 3 વાગે 4 વાગે પ્રોગ્રામ બંધ થતા, 2 બસો મૂકે એક્સ્ટ્રા. પછી બસમાં ચડવા માટે એટલા બધા ધક્કાધુક્કી થાય ને તો બચારા બેનું ક્યારેક પડતા રહી જાય ને કોઈ બેનું પડી જાય ને વળી ફરિયાદ કરે ને બેનુંને બેસવાનો વારો ન આવે. એ થેલી બેલી તમારો એકદમ ઠાહી જાય. એટલે મેં એકવાર દાદાને વાત કરી એમ, મેં દાદા જરાક આ લોકોને કંઈક આપણે કહેવું જોઈએ ને કંઈક માઇકમાં. મને કે ગોરધન તને ખબર નથી. મેં કેમ? એ કે ઊભા થાય ને એટલે આમ કરે ને. મેં હા. એટલે કે આ ડેલાની અંદર સત્સંગ મૂકીને જાય છે. એ કે આ બધા ડેલાની અંદર જેટલા કે ધક્કાધક્કીને પડાકર વેડી કરે છે ને ક્યાં ડેલાની અંદર સત્સંગ મૂકીને જાય, નકર એ દિશા ન હોય. એટલે આપણે મૂકીને નથી જવાનું. આપણે કાયમિકના માટે સત્સંગ મહારો કાયમિકના માટે રાખવો છે. એટલે ઝટપટ જીવને જગાર જંજારમાં ભૂલી ગયો છે ફેરો ફોગટનો. એટલે જંજારની અંદર તમે બહાર નીકળો ને તો તમારું બધું ભૂલાય. એની માટે ન ભૂલાય અને છેલ્લા શ્વાસ સુધીનું સદગુરુનું રટણ રાખવું ને ભગવાન. નકર આરપાર સંસારનો મારો દીકરો, મારો પુત્ર, મારો પરિવાર ને મારું કુટુંબ ને મારું આશા ત્યાં વાસા, સુરતા ત્યાં દેહ ધરતા. આ છેલ્લા દશકાનો ખેલ એને જીતવો છે મુશ્કેલ. કે સંતો છેલ્લા દશકાનો ખેલ એને જીતવો છે મુશ્કેલ. જીતા છે કોણ? કે લાભુ દાદા, ઉગારામ દાદા, દેવારામ બાપા, જેટલા આપણા મામિયા બાપુ, વીરજી બાપા, જેટલા સંતોને ક્રમશી બાપા કહો કે ત્રમક બાપા કહો, જેટલા આપણા ઉગમફોડના સંતો થઈ ગયા ને છેલ્લી પડ બધા હાથવી લીધી છે. સ્થિતિ ભલે ગમે તે હોય, બીમારી હિમારી તો છે, ક્ષણભંગુર દેહ છે આપણને. જેમ એક કલ્ક ખોટવાય, કોઈ આંખ છે, હાથ છે, પગ છે, કાન છે, ગમે તે એકાદું અવયવ નબળું પડે અને ક્ષણિક કદાચ શરીર સશક્ત થઈ જાય, પણ સદગુરુ નામ છે ને ભગવાન. અમારા ભલારામ બાપાને ઘણી અમારા રમણભાઈને છે, લલુભાઈ, એક વખત બાપાની ખબર પૂછવા આવ્યા અને બાપાને બાટલા ચડતા હતા ને ઇન્જેક્શન આપતા હતા. રમણભાઈ ને લલુભાઈ આવ્યા તે બાપા એ સ્થિતિની અંદર ઊભા તરત જ થઈ ગયા એમ. અરે પણ બાપા બાટલા છે તો કે ભલે રહ્યા. અને સત્સંગ ચાલુ કર્યો તો 1.5 કલાક, કોણ હું કોણ તું, બાટલો પૂરો થઈ ગયો એમ. જ્યાં ઓલે બેન નસવા બેન આવ્યા હતા, એ કે બાપા બાટલો થઈ ગયો, કે બીજો સડે એમાં તું કે
કે બીજો ચડાવી કે એમાં આપણે થઈ રહ્યો હોય તો બીજો ચડાય ને છે ને કે તો કે હા તો કે પણ બાપા આરામ કરો તો કે આરામ બારામ કાંઈ નહીં એમ. એટલે કોણ હું કોણ તું કાંઈ બધું ભૂલાઈ ગયું. કારણ કે સત્સંગે આપવા માટે મટી જાય બારંબારી. એટલે સત્સંગ થતાં આપણું અવિદ્યા દરેક પ્રકારની જાય છે, પણ કોને કે જે સત્સંગમાં જાય એની માટેની વાત છે. ત્યારે દાદા અંતવેળાએ છેલ્લી કડીએ જેમ રામાપીરનો પરચામે જીવનને એમ દાદાનું પરચામે 15 દિવસ સુધી, 15 દિવસ નહીં પણ 6 મહિના સુધી આપણે વાત કરીએ ને. ભલા બાપાને પણ એટલી ભરામણ કરે, લાભુ દાદાને ભરામણ કરી કે ક્યાંય પણ પ્રોગ્રામમાં જવું તો હળી કાઢીને બસમાં બેસવાની ક્રિયા કરવાની નહીં, અને બસ મળે તો બસમાં બને ત્યાં સુધી જવું, અને કદાચ આગ્રહ કરતણી ન હોય તો રાત રોકાઈ જવું, અને સવારે આરામ કરીને નિરાતે નીકળવું. અને ભાઈ સત્સંગમાં એક વખત બાપા બેઠા હતા અને બાપા ઉગારામ દાદા બોલ્યા કે ભાઈ હવે મારું શરીર થાકી ગયું છે. ત્યારે તેજા બાપાની એ બધા હતા કે એક વિષય કડે કેટલી વેદના થાય તો કે ઘણી વેદના. ત્યારે ઉગારામ દાદાએ કીધું કે ભાઈ એક વિષય કડે કેટલી વેદના થાય કે કોઈ કીધું કે બાપા ઘણી. તો કે એક વિષય વેદના પણ એવા 100 વિષય કડે ને એટલી મારા શરીરમાં દાદા કે વેદના થાય છે. સંતો કઈ કળામાં બોલાય હોય તો આપણને ખ્યાલ ન હોય. એટલે તેજા બાપાએ પ્રશ્ન કર્યો કે બાપા સંતોને કે આવું હોય વેદના? તે બાપાએ કે બાપા ઉગારામ દાદાએ કે જેટલા બધાના કોઈના દોષ રહી ગયા હોય, કોઈના લેવાના હોય, કોઈના નખાણા હોય, આ દાદાએ કે મારે કે બીજાને ભોગવવા પડે ને કે. કોણ બોલ્યું? ઉગારામ દાદા કે એમ ગુરુપદ તો સહેલું, કાન્યા મન્યા કુરુન, 5 રૂપિયાની ધોતી ધૂરું, સારા શોખ રોટલા કુરુન, પછી ફરતો ફૂરું, કાન ફૂંકી દીધા હું તારો ગુરુ થઈ ગયો. એમ નહીં, આના ભોગવટાય પણ છે, અને સંતોને ભોગવટાય નથી. એ પાછા ખંખેરી નાખે, એ પાછા ભોગવટા કદાચ હોય ને તોય ખેરી નાખે. અને આપણાથી જેમ કરોડિયો લાર મૂકે ને, કરોડિયો ઉપર હોય, ઉપરથી આમ તમે જોવો તો આમ કરોડિયો આમ ટીંગાતો હોય, કરોડિયાને છે જડો ને એટલે કરોડિયો પાછો લાડ કરીને પાછો ગાવ્યો જાય. એમ સંતોની માયા એને ગળતાય આવડે, પણ કોને કે સદગુરુ વીરસાગર બાપા જેને ગુરુ મળ્યા ને, ઉગારામ દાદા જેને ગુરુ મળ્યા, એવા મહાપુરુષોની એ વાતો છે. ત્યારે સોનલમાને કીધું ઘણી વખત, લાભુ દાદાને કીધું કે ભાઈ તમારા મકાનના વાસ્તુનું ઝડપથી કરજો, મારું છળભૂંગળું દેહ છે હવે કંઈ નક્કી નથી. પણ બાપાએ એટલું કીધું ને કે તારે કે પૈસા ન હોય તો હું દઉં. લાભુ કે તું જલ્દી ઉતાળ કર. અરે બાપાજી પ્લાસ્ટર હતું. અને કાનભાઈ ચૂનો લેવા ગયા ને ત્યારે જીવા બાપા, ભલા બાપા ને લાભુ દાદાને ચૂનો લેવા ગયા હતા, ને હું ભેગો હતો નાનો એવો. અને ચૂનાનો ઢગલાની બાજુમાં ગાડી ઊભી રહી, મોટો ઢગલો, ઢગલાની બાજુમાં ગાડીની ઠાઠામાં હું હતો. અને મને કાંઈ ખબર નહીં કે આ પોચો ઢગલો હોય. તે મેં માર્યો ઠેકડો, તે આખો કરી ગયો તો આંખમાં પથ્થર તો જાય ચૂનો. તો હું રોવા માંડ્યો. પછી ભલા બાપાએ જીવા બાપાએ મને નવરાવ્યો. મને કે, અને જીવા બાપાને એક દાસભાઈની બહુ ટેવ હતી, દાસભાઈ એમાં કૂદકા ન મારે એમ. અને મને જીવા બાપાએ નવરાવ્યો હતો. અને જે ભગવાનની ટેવે પણ જીવા બાપાની, ગોંડલમાં જે ભગવાન કે ને એ લગભગ શબ્દ જીવા બાપાનો, આવો ભગવાન, જય ભગવાન, કેમ છે ભગવાન. અને જીવા બાપા જેવા દુલો માણસે કોઈ ન થાય એમ. સ્થિતિ હોય ન હોય, આ હોય ગમે તે મહેમાન આવે પણ જમાડવું, હરિહર, ચા પાણી. અને ઉગારામ દાદાનું નામ પડેલ કે હાલો ભાઈ હું આવું સાયકલ લઈને, અથવા એના પૈસાની 5 રૂપિયા ઘણા કહેવાય ને, 5 રૂપિયાની ઘોડાગાડી કરી દેતા કે હાલો ઘોડાગાડી જઈ આવો બાપા આગળ. એટલે છેલ્લી તેમ વાતો કરતા જીવરાજ બાપા આવ્યા. જીવરાજ બાપાને કે જીવરાજભાઈ હાથમ આઠમમાં રોકાઈ જાવ કે બાપા મારી આઠમના જવું છે, મારે ટ્રેનની ટિકિટ છે મુંબઈવાળા મૂળ મેળીના. એ કે ભાઈ તું રોકાઈ જાય, ખૂબ આનંદ આવશે. તો કે નહીં, કે મારે કામ છે ને મારે આમ છે ને. તો કે જવા દે. રાજા બાપાને કીધું ઠક્કરનગર, કાલે ભૂરાભાઈ હતા ને આપણે બેઠા હતા, મેં કાનભાઈ ઓળખાણ કરાવ્યું, નિશાળની 2 વાતો કરી. રાજા બાપા આવ્યા કે રાજાભાઈ રોકાઈ જાઓ, પણ કે મારે આ રિક્ષાઓ 4-5 રિક્ષાઓ, મારે પ્રેમદાદા કપડાની દુકાન છે ને,
મારે જવું, મારે લાયસન્સ રિન્યૂ કરવાનું, પણ રોકાઈ જાય ને મજા આવશે. અને જો સાતમ આઠમનો જલસો, બેનું દીકરીઓ અહીં રાહડા રમશે અને ઉગો ભગત ક્યાં બેઠા હશે ઠઠાર થઈને, ખૂબ મજા આવશે. કે ના ના કે જવા દે તું એમ. જીવરાજ બાપા કે મારે જવું છે, કે જવા દે. જેને કીધું શાંત સમીક્ષા ખૂબ કીધી, વળી વળી કીધું, જેમ રામાપીરે કીધું ને હરજીભાઈ આપણે હરભુજીને કે હરભુજી કે રોકાઈ જાઓ, કે નોમને દી નેજાન, દસમને દી દીદાર ને 11ને અભેદી અભેપદ પામશે અને જાઓ કે. પણ છતાંય હરભુજી ભાઈ, માસીયાઈ ભાઈ, કાકા બાપાના ભાઈ એમાં ને એમાં રહી ગયા. અને ઘણા રહી ગયા, કોઈ સંબંધમાં રહી ગયા, કોઈ કાકામાં રહી ગયા, કોઈ બાપામાં રહી ગયા. અને દરેક એક નહીં, જ્યાં જ્યાં સંતો થઈ ગયા તમે ઇતિહાસ તપાસો ને ભાઈ, એના ઇતિહાસો તપાસો. કબીર જોવો કે ઉગારામ દાદા, જીવણ બાપા, જે સંતો જગતમાં થઈ ગયા, એની બાજુવાળો કે એના કુટુંબ કે કોણ જાગૃત થયું, કયો હાલો? નહીં. પછી ગામમાં કેટલા પુરુષો, અને ગામમાં પુરુષો કેટલા ચા પીવા લઈ ગયા એ કયો? સંતોએ પાયા હશે. આય ભાઈ મજા આવે છે, બે ચા પાણી પીતો જાય ને એને ચા પી લે, બીડી પીને કે બાપા મજા આવી ગઈ. બાકી કોણ ઊન કોણ તું? પળ વહી ગઈ, એડી વાતનો કેળો કેળો વિચારે. એમ દરેક સંતો કાયમિકના માટે જાગૃત કરે છે આપણને, કાયમિકના માટે આપણી માટે રામઢોલ વગાડે છે. અને અંતવેળાએ બાપા, અમારે કે જીવા બાપા હતા હાંઢવાયા, અમે ફુવા કહેતા. એમ ફુવા કઈ રીતે થતા, અમારે એક ઉકા કાકા હતા, એ ખાંડાતા સાંઢવાયા. અને છેલ્લા સુધી એમની કપડાં એને કોઈ દી શિવડાયું નહીં, ઉગારામ દાદાના જ કપડાં પહેરતા. અને એટલા બધા ભાવિક, અને એટલા બધા એ પોતે બૂટ બનાવતા, મોજડીને. ઉગારામ દાદાની મોજડી પણ એ બનાવતા અમારા ફુવા, જીવા ફુવા. એમના કંઈક દીકરા દીકરીને જે હોય તે, પણ ભગવાનના ઘરના એને અમે જોયેલા ને. અત્યારે કદાચ હું યાદી કરું તો અમારું હૃદય ઘણા ટાઈમે મેં યાદી કર્યા. અમારે એક ઉકા કાકા હતા, એ સાતમ આઠમના બાપા ઉગારામ દાદા તેડાવ કેલા ઉકા આવજે. અને બેનું દીકરી રાસ રમીને પોતે ગવડાવતા. અને એટલા બધા ગવડાવતા. અમારા મોહનભાઈ બેઠા ને, એ મોહનભાઈ હો ઉપર કટકટરાઈ ગયા છે. ભલા બાપા લગ્નમાં એ હાજર હતા ભાઈ. એટલે આ તો અમુક જૂની વાતો કોઈને ખ્યાલ ન હોય ને, એટલે આપણે વાતો કરવી પડે. પણ સંતોને ઓળખવા ને એ ટાઈમની અંદર કહેવાનો મારો મેન વસ્તુ એ જ છે. ત્યારે ઉગારામ દાદા વયા ગયા પછી કંઈક જીવરાજ બાપા પણ પૂજા કરતા હતા, કંઈક ઉગારામ દાદાનો સોનામાનો ફોટો પડ્યો. અમારે રાજા બાપાને પણ પૂજા કરતાં કરતાં ઉગારામ દાદાનો સોનામાનો ફોટો પડ્યો. ત્યારે એમ થયું કે કંઈક માઠા સમાચાર આવશે. અને એ ટાઈમમાં તો ફોન હતા, પણ ક્યાંક ક્યાંક ચાલુ હતા ને ક્યાંક ન હતા. ત્યારે જ્યારે તાર ગયા ને ત્યારે ખ્યાલ ગયો બધાને કે બાપા સ્વર્ગે સીધાવી ગયા છે. એટલે સંતો મહાપુરુષો કાયમિકના માટે હાથ તાળી દઈને વયા જાય છે. જીવને આપણને કાયમિકના માટે રમતમાં અને સામાન્ય વાતમાં લઈ જાય છે, પણ હાથ તાળી દઈ સંતો મહાપુરુષો કાયમિકના માટે. ત્યારે ઉકા બાપા, આપણે ઉકા બાપાને કીધું આઠમના આવે, કંઈક ઉકા બાપા આઠમ પહેલાં આવ્યા હશે કે આઠમના આવી ઘોડી લઈ, અને તારી ઘોડી એ સારી છે ને મારે સાર જામો કર્યો છે, બાપાની સામાન બનાવ્યો કે એની માથે મૂકવો છે, અને તારી ઘોડીએ તને અમર બનાવી દો ને તારી ઘોડીએ અમર બનાવી દો. પણ બાપા કે બાપા, હુકા બાપા કે બાપા કામ છે ને આમ છે ને તેમ છે ને એવું થોડા ઘણું જે હોય તે વાત કરી. અને કે કાંઈ વાંધો નહીં ભગવાન. પણ બાપાને સ્વર્ગે ગયા પછી બધાને, અને હું તો તમને એમ કહું ને, મેં હમણાં ગાયું આ જીલણીઓ છેલ્લી કડીમાં આવ્યું ને કે ભાઈ આપ્યું છે અમને ભક્તિનું ભાણું. આ તો ઉગારામ દાદાને દયા કૃપાથી અમને ત્યાર ભાણું છે ભગવાન. નથી એટલી મહેનત કરી, નથી ક્યાંય ધ્યાનમાં બેઠા, નથી સમરણમાં બેઠા, નથી ક્યાંય મેં તો સત્સંગે કર્યો, જ્ઞાને નથી કીધું. પણ સદગુરુદેવના સાનિધ્યમાં કાયમિકના માટે રહ્યા છે એ તો જયંતિ બાપાને બધાની ખબર છે. અને અમને પણ છાતીએ પાણી છે કે સદગુરુ કાયમિકના માટે અમારી બાવડી નહીં મૂકે ને મૂકવાના નથી ને મૂકશે નહીં. સદગુરુ કાયમિકના માટે
હમણાં જગુભાઈને આવ્યા ત્યારે મેં ભલા બાપાની વાત કરી. અમારા ભલા બાપા આખું ગામ ને વાસ અમારા આમ ડેલીએથી હાલે ને એટલે નજર કરે ડેલી સામે અંદર. બાપાની બંડી હોય ને એટલે લોકો માની લે કે બાપા છે. બાપાની બંડી ન હોય એટલે બાપાની હાજરી નથી. બાર ગામ ગયા હોય લાભુ દાદા ભેગા, દેવજી બાપા ભેગા કે બીજે ગોંડલ, એ માની લે કે બાપા નથી. એટલે જે અત્યારે બંડી મેં રાખીને એ જગુભાઈને કીધું મેં બીજા માટે નથી, કોઈ દેખાવની નથી, એ બંડી રાખી છે અમારા ઘરની માટે ને અમારી માટે રાખી છે. અમને ખબર પડે કે બાપા અહીંયા હાજર છે અને દેહ કરીને ભલે વૈયા ગયા. ઉગારામ દાદા, લાભુ દાદા, ભલારામ બાપા દેહ કરીને ભલે વહી ગયા, પણ અમારી માટે જ્યારે સમરો ત્યારે અમારી માટે હાજરા. અને અમને થતું નથી કે વૈયા ગયા એમ. આ તો એના બધા ગુણાનો વાદો આવે ત્યાં આપણું હૃદય પણ ભરાઈ જાય. અને ક્યાં મુખે અને ક્યાં મોઢે એના વખાણ કરવાની કઈ વાત કરવી એમ. પણ દાદાએ એક જીલીને એમ કહ્યું કે બધાને સ્વર્ગે ગયા પછી ખબર પડી એમ બાપા વૈયા ગયા પછી હવે અમને ઘણો પસ્તાવો થાય છે. પણ અમુક વાત રહી ગઈ હોય તો પૂછવાય ક્યાં જવું. એટલે જ્યાં સુધી સંતો મહાપુરુષોનું સાનિધ્ય છે અને જ્યાં સુધી સત્સંગની વાત મળે ને ત્યાં સુધી કાયમિકના માટે જેટલું આપણે ગ્રહણ કરી અને જેટલા આપણા હૃદયપટમાં ઓળખાય ને એ આપણા કાયમિકના માટે કામમાં છે અને આપણી માટેની વાતો છે. અને એકની એક વાતો મેં આ બીજી ત્રીજી વાર કહું છું, ભલે 10 વાર તમે સાંભળી, પણ કંટાળો ક્યારેય ભક્તિનો લાવવો નહીં, ક્યારેય વાતનો પણ કંટાળો નહીં લે, ક્યારેય સમરણનો કંટાળો લાવવો નહીં. અને એકને એક વાતનો દખલો દઈ આપણે કદાચ સમરણે આપણું એકનું એક. અને ઉગમ ફૌજમાં હું એમ કહું છું કે જેને જે ગુરુ મળે સર્વશ્રેષ્ઠ જ છે, નાનું મોટું ગણવું નહીં. અને આપણે એમ કહેવાય ને કે ભાઈ સીમાડે ભેગા થાય પહેલાં ખેડૂ આપણે એમ કે ભાઈ આપણે ક્યાં ભેગા થવું સીમાડે, એમ કદાચ આપણે સીમાડો આપણો સમરણ છે. બધાને ઉગમ ફોટના જે હોય ને આપણે સમરણ બધાને એક જ કરવું. સીમાડે બધા ભેગા છે, કોઈ જુદું નથી. એટલે મારો ગુરુ તારો ગુરુ હું નાનો મોટું કર્યા વગર આપણે તન મન ધન ભાવ ભક્તિથી આપણે તન મનથી એક થઈ રહી અને કાયમિકના માટે સંતોને સેવી લેવાનો, સંતોનો ગુણાનો વાદો ગાઈ લેવાનો છે. અને અધૂરા હોય તો પૂરા થાય અને પૂરા હોય તો ભરી ભરી લઈ પી. અને કાયમિકના માટે સંતો આપણી માટે હાજરા હજુર છે. અને સંતોની તિથિ તહેવારોમાં જાવું કાયમિકના માટે, અને એ પણ આપણે થોડા ઘણું બધાને રાખવું. એટલે આનંદની વાત છે. સદગુરુ કાયમિકના માટે આનંદમાં રાખો એવી દાદા આગળ પ્રાર્થના. અને સંતો મહાપુરુષોની દયા કૃપા છે. એટલે જયંતિ બાપાને આપીએ જેટલું અનુકૂળતા લાગે એટલી વાર બેસીએ અને આપણે સદગુરુદેવના ગુણાનો વાદો આપણે સાંભળીએ. સદગુરુદેવની જય, ઉગારામ દાદાની જય, સર્વે સંતોની જય.